તો રાજકોટમાં તોલમાપ વિભાગના અધિકારીઓ લાંચ લેવાનો મામલો ઝી 24 કલાક પહોંચ્યું તોલમાપ વિભાગની ઓફિસ પર। તોલમાપ વિભાગની ઓફિસ ખાલી કમ અને અધિકારીઓ ગુમ જોવા મળ્યા। કચેરીમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના બોર્ડ લગાવેલા છે, જે કચેરીમાં લાંચ ન લેવી કે ન આપવી તે અંગેના બોર્ડ લગાવવા તે જ કચેરીના અધિકારીઓએ તોડ કર્યો। તોલમાપ વિભાગના અધિકારી બંસીલાલ ચૌહાણ ફિલ્ડમાં હોવાનો દાવો થઈ રહ્યો છે। 10 ઇન્સ્પેક્ટર અને આખો જિલ્લો તેમની અંડરમાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે। તોલમાપ વિભાગના ક્લાર્ક અમિતભાઈ સંઘાણી આપણી સાથે છે, કારણ કે તેમના અધિકારી સામે લાંચના આરોપ લાગ્યા છે। અમિતભાઈ, જે રીતના જે સાહેબ છે તેમના સામે આરોપ લાગ્યા છે, કેટલા દિવસથી અહીંયા સાહેબ આવ્યા નથી અને સાહેબ ક્યાં છે આજે? એમાં એવું છે, હું હજી તાલીમમાંથી હાજર જ થયો છું, એટલે સાહેબ ક્યારે આવ્યા છે મને નથી ખબર। 2 મહિનાથી હું 1 એપ્રિલથી ત્યાં 2 મહિના તાલીમમાં હતો, એટલે મને ખ્યાલ નથી સર છેલ્લે ક્યારે આવ્યા છે। પણ સર ફિલ્ડમાં હોય એટલે અમે એમને ક્વેશ્ચન ના કરી શકીએ તમે ક્યાં છો, કારણ કે એમનો એક પ્રોટોકોલ હોય છે અને અમારે એક નિયમ હોય છે કે અમે સરને પૂછી ન શકીએ, કારણ કે એનો ટૂર ડાયરીનો ભાગ હોય છે। ક્યારેક કોચિંગથી તપાસ હોય તો એને જવું પડે એ રીતે, એટલે એના માટે કંઈ કરી ન શકે। બંસીલાલ ચૌહાણ છે આ ઓફિસમાં કઈ પોસ્ટ ઉપર છે અને તેમને કયા વિસ્તારની અંદર ચેકિંગ કરવાનું રહેતું? સાહેબ ક્લાસ 2 છે પોતે, એમને રાજકોટ જિલ્લાનું આખી રાજકોટ જિલ્લામાં 10 ઇન્સ્પેક્ટર હોય, એની ઉપર સાહેબ હોય, ઇન્સ્પેક્ટર ઉપર એક ક્લાસ 2 અધિકારી હોય, એટલે સાહેબને એની ઉપર દેખરેખ રાખવાની હોય છે। આ બંસીલાલ ચૌહાણ છે એમની શું કામગીરી રહેતી હોય છે અને કઈ રીતના આ તોલમાપ વિભાગની અંદર તે કઈ રીતની કામગીરી કરતા હોય છે? કામગીરી એકચ્યુઅલમાં ઇન્સ્પેક્ટરની હોય છે, જે સર્ટિફિકેટ ઇસ્યુ કરવા કે સ્ટેમ્પિંગ કરવું એમનું હોય છે। એમને પાસેથી સર પાસેથી વહીવટી મંજૂરી મળે છે। ખાસ જે આરોપ અત્યારે લાગ્યા છે કે તોલમાપ વિભાગના જે મુખ્ય અધિકારી છે એ જ 25,000ની લાંચ લેતા હતા અને રાજ્યસભાના સાંસદે જ ખુદે પકડ્યા છે ને, તો ખાસ આમાં કઈ રીતના કાર્યવાહી થતી હોય છે તમારા ડિપાર્ટમેન્ટલી અને શું આમાં થવું જોઈએ તમારી દ્રષ્ટિએ? એકચ્યુઅલી એ ટેકનિકલ વસ્તુ છે, અમને ના ખબર, કારણ કે અમે વહીવટી છે, અમારે ઇન્સ્પેક્ટરને ને એની યારે કોઈ લેવા દેવા જ નથી હોતું। એમનું અલગ હોય છે, અમારું આખું અલગ હોય, એની કામગીરી અલગ। અમારે ખાલી માહિતી એકત્રિત કરીને પહોંચાડવાની હોય છે, શું કામગીરી થઈ છે અમારે ખાલી મોકલવું। કેટલા સમયથી અહીંયા છે ઇન્ચાર્જ? હું સાહેબ એક વર્ષથી થઈ ગયું। ચોક્કસ જ અમિતભાઈ સંઘાણી છે કે તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે 1 વર્ષથી બંસીલાલ ચૌહાણ છે તે તોલમાપ વિભાગની અંદર ઇન્ચાર્જ અધિકારી તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે। હવે જે રીતના તેના પર આરોપ છે તે લાંચના લાગ્યા છે અને આ જે આરોપ લાગ્યા છે તેને લઈ અને રાજ્ય સરકાર હવે તેમની સામે કઈ રીતના કાર્યવાહી કરે છે અને એસીબી દ્વારા કઈ રીતના તપાસ કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો આપ જો જે પ્રકારની ઘટના બની છે, અધિકારી બંસીલાલ ચૌહાણે ફિલ્ડમાં હોવાનો દાવો કર્યો છે અને તમામ પોલીસ અધિકારીઓ છે એ વિભાગના તેમના અંડરમાં આવે છે। રાજકોટમાં તોલમાપ વિભાગના અધિકારીનો લાંચ લેવાનો જે મામલો છે, ઝી 24 કલાક તોલમાપ વિભાગની ઓફિસે પહોંચ્યું હતું। રાજકોટના તોલમાપ વિભાગના બંસીલાલ ચૌહાણ નામના જે અધિકારી છે કે તેમને 25,000ની લાંચ લીધી અને ત્યાર પછી રાજ્યસભાના સાંસદે તેમને ખખડાવ્યા। આખું જે પ્રકરણ સામે આવ્યું છે ત્યાર પછી જી 24 કલાકની ટીમ અત્યારે તોલમાપ વિભાગની ઓફિસે પહોંચી છે। અહીં ચોંકાવનારા દ્રશ્યો એ સામે આવ્યા છે કે સરકારી કચેરીની અંદર આ પ્રકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના, એટલે કે લાંચ ન લેવી અથવા તો ન દેવી, આ પ્રકારના બેનરો છે તે લગાવવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક આ જ સરકારી કચેરીના અધિકારી જે ક્લાસ 2 છે કે તેમને 25,000ની લાંચ છે તે સ્વીકારી અને ત્યાર પછી રાજ્યસભાના સાંસદને આ અંગેની જાણ થઈ અને તેમને ખખડાવતા તેમને લાંચ છે તે પરત આપવી પડી। જોકે સમગ્ર મામલે આ પ્રકારે લોકોને અવેરનેસ કરવા માટે થઈ અને આ પ્રકારના સરકારી કચેરીઓની અંદર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના બોર્ડ તો લગાવવામાં આવે છે, પરંતુ અધિકારીઓ જ ખુદ આ પ્રકારના વહીવટો છે તે કરતા હોય છે। બંસીલાલ ચૌહાણ છે તે તેમની ઓફિસની અંદર અત્યારે ઉપસ્થિત નથી। આપણે તેની ઓફિસના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીએ કે આ બંસીલાલ ચૌહાણ જે જગ્યાએ બેસે છે તેમની ઓફિસના દ્રશ્યો છે કે અહીં જ જે તેઓ બેસતા હતા, પરંતુ આજે જે રીતના તેમના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે બંસીલાલ ચૌહાણ છે તે અત્યારે કચેરીની અંદર ઉપસ્થિત છે નહીં અને તેઓ ફિલ્ડની અંદર છે, પરંતુ ક્યાંક અનેક સવાલ એ છે કે રાજ્યસભાના સાંસદની
તે ઓફિસે ગયા હતા અને ત્યાં તેમને માફી કરવી પડી હતી. જો કે લાંચની રકમ તેમને પરત કરી દીધી છે, પરંતુ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે તે લાલગુમ થઈ ગયા હતા અને તેમને તોલમાપ વિભાગના જે મંત્રી છે તેમને પણ રજૂઆત કરવાની ચીમકી છે તે ઉચ્ચારી છે અને એસીબીની અંદર પણ તેમને ફરિયાદ છે તે કરવાની વાત છે તે કરી છે. હવે જે રીતના રામભાઈ મોકરિયા દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તે દાવાને લઈ અને રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે છે, પરંતુ ક્યાંક આ પ્રકારના જે લાંચિયા અધિકારીઓ છે તેમની સામે એસીબી અને સરકારે પણ લાલ આંખ કરવાની તાતી જરૂર છે તે ઊભી થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે એસીબીની તપાસની અંદર કેટલા નવા ખુલાસા થાય છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની લાંચિયા અધિકારી સામે કાર્યવાહી. તોલમાપ વિભાગના અધિકારીએ 25,000ની માંગી હતી લાંચિયા અધિકારીને ફોન કરીને ખખડાવ્યા. લાંચની રકમ પરત કરાવી અને માફી પણ મંગાવી. સાથે જ લાંચિયા અધિકારીઓ સામે વેપારીઓ એસીબીમાં ફરિયાદ કરે તેવી પણ અપીલ કરી. તોલમાપ વિભાગના અધિકારી મીડિયાને જોઈને ભાગ્યા હતા. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ વધુ એક લાંચિયા અધિકારીને ખુલ્લા પાડ્યા છે અને લેટર પણ લખ્યો છે. રામભાઈ, શું આખી ઘટના હતી અને કેટલા રૂપિયાની લાંચ આ અધિકારી દ્વારા માંગવામાં આવી? ઘટના એવી હતી, ગઈકાલે 5 વાગે વેપારીનો મને ફોન આવ્યો હતો કે આવી રીતના મારે ત્યાં રેડ આવી છે અને મને હેરાન કરે છે. એટલે મેં અધિકારીને એના જ ફોનમાં કીધું કે ભાઈ એને હેરાન ન કરતા, ખોટી રીતે જે દંડ થાય, જે કાયદેસરની કાર્યવાહી એ બધી કરવાની હું છૂટ આપું છું, પણ એને ખોટી રીતે હેરાન ન કરતા. એટલે એ અધિકારીએ મને કીધું કે હા બરાબર છે, અને પછી એની પાસેથી 25,000 રૂપિયાનો તોડ કર્યો અને 12,000 રૂપિયાની એને રસીદ આપી. એટલે મને એવું લાગે છે કે એને કદાચ એવું કીધું હોય કે દંડ વધુ થાય, એ ન કરવો હોય તો તમે મને પૈસા આપો. એટલે પેલા વેપારીએ 12,000 રૂપિયા એને પહોંચ આપી અને 25,000 રૂપિયાની પાસે કરપ્શન લીધું. અને વેપારીએ મને 10-15 મિનિટ પછી જાણ કરી કે આવી રીતના મારી પાસે પૈસા લઈ ગયા છે. મેં અધિકારીને જાણ કરી કે ભાઈ અત્યારે ત્યાં 10 મિનિટમાં પૈસા આપી જાઓ. એટલે વેપારીને એ પૈસા દઈ આવ્યા. વેપારીનો મને મેસેજ આવી કે મને પૈસા આપી ગયા. આજે તમને મળવા માટે આજે અધિકારીઓ આવ્યા હતા, શું એમની વાત હતી અને તમે શું એમને કહ્યું? આજે એ ભાઈનો મેં સવારે ફોન કર્યો કે ભાઈ તમે પૈસા કેમ લીધા હતા? તો એને એમ કીધું કે હું એના માટે તમને મળવું છે, મારી ભૂલ થઈ ગઈ, મારે સોરી કેવું છે. હું કહું 11 વાગ્યા પછી મારી ઓફિસે બધા આવે છે, તમે આવજો. એટલે કુદરતી 11 વાગે આવ્યા અને તમે બધા પત્રકારો પણ ખબર પડી એટલે આવી ગયા. એટલે બધા ભેગા થઈ ગયા અને એને તમે જે પૂછ્યું, બાકી મેં તો એને હજી વાત કરતો હતો કે ભાઈ આવી રીતના છે, તમે કરતા નહીં, ને તમારા મિનિસ્ટર કોણ છે એને હું ફોન કરીને તમારી રજૂઆત કરીશ કે આ તમારી આમ એક્શન લેવાય. રામભાઈ, આ પ્રકારના જે અધિકારીઓ, લાંચિયા અધિકારીઓ છે તેમની સામે સરકાર તો ઝુંબેશ હલાવતી હોય છે, પણ આપના દ્વારા એસીબીને શું જાણ કરવામાં આવી છે અને એમની સામે કઈ રીતના પગલાં લેવા જોઈએ? મેં એસીબીના ડીવાયએસપી છે એને જાણ કરી કે આવી ઘટના ઘટી છે, તમે તમારી રીતે એમાં એક્શન લેજો. અને મારી પાસે માફી માગવા આવવાના છે. આજે સવારે મારા વાત થઈ હતી, એ એક્શન લેશે એની રીતે. અને હું પણ ભલામણ કરીશ કે આવા લાંચિયા અધિકારી છે કોઈને બક્ષવા ન જોઈએ. સમાજમાં દૂષણ છે અને પાર્ટીની, સરકારની છાપ બગાડે છે અને વ્યક્તિગત પોતાના ઇન્ટરેસ્ટ માટે અને વેપારી ઉદ્યોગોને કે દુકાનદારોને હેરાન કરે અને પૈસા વસૂલે એ બરાબર નથી. વેપારીઓને શું અપીલ કરશો? અને આ તોલમાપ વિભાગના અધિકારીઓ, આવા અલગ અલગ વિભાગના અધિકારીઓ વેપારીઓ પાસે જતા હોય છે, તોડ પણ કરતા હોય છે, તો વેપારીઓને શું અપીલ કરશો આપણે? વેપારીઓનો તો ખાસ અપીલ છે કે કોઈ પણ જાતના દબાણ વિના અને ગેરકાયદેસર કોઈને પૈસા લાંચ આપવી બરાબર નથી, જરૂરી નથી. અને આપશો તે પેધી જશે અને ફરી તમારી પાસે માગશે. એને બદલે નિર્ભય થઈ તમારા રૂલ્સ રેગ્યુલેશન નિયમમાં રહી અને નિર્ભય પ્રમાણે જો કોઈ હેરાન કરતો હોય તેની સામે પગલાં લેવા માટે જાગૃત લોકો જે હોય, ધારાસભ્યો, સંસદ સભ્યો કે ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા સરકારમાં કે એસીબીમાં એની જાણ કરવી જ જોઈએ. ચોક્કસ જ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે કે તેમને વધુ એક લાંચિયા અધિકારી બંસીલાલ ચૌહાણ છે કે જે તોલમાપ વિભાગના છે, તેમને ખુલ્લા પાડ્યા છે ને સતત આ પ્રકારે રાજ્યની અંદર લાંચિયા અધિકારીઓ છે તે ઝડપાતા આવતા હોય છે. હવે રાજ્યસભાના સાંસદ છે તેમના દ્વારા તોલમાપ વિભાગના જે મંત્રી છે તેમને રજૂઆત કરવામાં આવી છે અને એસીબીને પણ કાયદેસર કાર્યવાહી કરવા માટેની તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હવે ક્યાં સુધીમાં આ અધિકારી સામે પગલાં લેવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.